ઓય તમે તો મને ક્યાંય ફરવા ના લઈ ગયા પણ મારા ઘરનાએ મસ્ત ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે. શું કરશું? કઈ નહીં કરવાનું, જવાનું. કેટલા દિવસ જવાનું છે? 5 દિવસ. હા તો તારું નામ લખાઈ દેજે. માર નામ એટલે આપણે બંનેને જવાનું છે, મારે એકલીએ નહીં જવાનું. મારે નહીં આવું બકાઓ. ત્યાં આગળ હું તારા ફેમિલીમાં હું નહીં આવું. એક ગાંડું સહન નહીં થતું અને પાછા ત્યાં ગાંડાઓનું ટોળું એટલે હું એક ગોડો થઈ જાઉં. મને દાખલ કરવો પડે. લગન પછી કોણ ગાંડાઓ જોડે રહેશે ને એ તો બધી ખબર છે. હું જ રહું છું ગાંડાઓ જોડે અને તમને મારા ઘેર ફરવા જવાનું આવ્યું ને એટલે ચૂંકાઈ પેટમાં. મને કોઈ બાકી તમારા ભાઈઓના ત્યાં ફરવા જવાનું હોય તો ફટાફટ. હા તે એ મારું ઘર છે ભાઈ. મારા ભાઈઓ જોડે હું જાય, તું તારા ભાઈઓ જોડે જા. મેં કે પકડી આ તો રાખી. હું જોડે નહીં આવતી, તમારા જોડે નહીં પણ આવવાનું. મારે નહીં આવું. મને રજા ના મળે શું કરવાનું? શેની રજા ના મળે? 5 દિવસની નહીં 6 દિવસની રજા મૂકી દો છો. કેમ? લગન છે છઠ્ઠા દાડે? એક્સ્ટ્રા રહેવાનું નહીં મારા ઘેર એક દિવસ. હા તાર ઘેર છઠ્ઠા દાડે પાછો થાક લાગ્યો હોય ને, વધારે થાક લાગે એટલે રહેવાનું છઠ્ઠા દાડે. મારે તમારું કોઈ અને ભાઈ મારે નહીં આવું ત્યાં. એક તો અઠવાડિયા ઊંધી મારે એ લોકોના ઉતરેલી કઢી જેવા મોઢા જોવાના, ડાચાય હારા નહીં હોતા. તમારે તો 6 દિવસ ઉતરેલી કઢી જેવા ડાચા જોવાના, અમારે તો આખી જિંદગી અહીંયા જોવાના છે અને જોઈએ છીએ અમે તો. હાય હાય. વાહ વાહ વાહ. ભાઈ મારે આવવાનું થતું નહીં, તું તારી રીતે જઈ આવજે, બરોબર? હું જઈશ ને તો તમને લઈને જ અરે જઈશ. એ મારા જોડે વાત નહીં કરતા એ લોકો, ખબર છે? જાણે હું એમનો કોઈનો એમનો હીરો ચોરી ગયો હોય ને એમ. એમાં લઈ ગયો છું ડબ્બો. કોને કહો છો ડબ્બો? તને. તમે ડબ્બો છો તમે. એમને એમ થવું જોઈએ કે આવું પાર્સલ કોઈ લઈ ના જાય. તમે લઈ ગયા છો ભગવાન જેવા માણસ, આ તો મારા જોડે વાત નહીં કરતા. તમને એ તો હવે મળ્યું છે ને એટલે ગુણ રાખો, બાકી તમને મારા જેવી મળે નહીં. દીવો હોતવા જાવ ને તોય દીવો લઈ. અચ્છા દીવો હોધવા જવું તો ના મળે હો. દીવો લઈને હોધવા જવું તો મળે પાછું કદાચ. ધન્ય છે ભાઈ, તું ફરી આવજો બેટા. ફરી આવજો. તમારે આવવાનું જ છે જોડે. હા હું નહીં આવું ને. બેગ પેક કરી દઉં છું, રજા લઈ લો છો. એમાં નહીં જોવું. યાર નથી આવું મારે પણ. અરે હું શું કહેતી, કાલથી આપણે ઘર સાફ કરવાનું ઘર છે. સાફ કરવાનું નામ ના લેતી. નવરાત્રી હજી પતિ નહીં ચાલુ કરી દીધું. પણ કેમ આટલું બધું જોરથી બોલ્યા? હું તો બી ગઈ. અરે કોઈના ભક્તિ બી હું એવી નહીં તું. એ બધી વાત મૂકો ને અને તમારા જૂના કપડા છે ને હું હવે કોકને આપી દઉં છું. હાલ દે, નવાય હાલ દે, આ હાલ દે, કાઢી નાલું. ખોટી હોશિયારી મારા જપાઈ કહેશે મને બોલે છે તો બોલું જ ને. હા. અને તમારી જૂની હથોડી અને એ બધું ભંગારમાં પીછીને બીચી જવા દઉં. બધું ભંગાર માલ દે, જે નક્કામો હોય ને બધું. અને તારા ગન્ના છે ને એમને હાલ દે ક્યાંક ભંગારમાં. મારા ઘરના ક્યાંથી આમાં વચ્ચે આ તમારું ઘર ને મારા ઘરના કેમ ના આયા? તારા ગન્ના તો ભંગાર વાળા નહીં લે. હવે તમારું વધારે થાય છે અને હું શું કહેતી, પરમ દિવસથી તમે રજા મૂકી દો છો. શું લેવા? અરે માળ્યું ને બધું તમારે સાફ કરવાનું છે. મહેરબાની કરીને હું આવું ને આજે નોકરીથી એના પહેલા જાતે કરી નાખજે, મને ના કહેતી. શેની જાતે હા, કર લો? અને બાકી- ઘર હું કઈ લઈને નહીં આવી, તમારું જ છે ને તમારે સાફ કરવાનું તે છે. શું ગંદુ થઈ ગયું છે, નહીં કરવું કઈ. હવે વાત કઈ કરે છે ગંદુ તે. નહીં થઈ ગયું. બાકી એમ તો જો પેલું બાવા દેખાય, આ દેખાય, એવું બધું કરતા આ તો આવજો. દેખાય દાડે કરી નાખવાનું, બરોબર? દર વખતે મંડા છે આ કરો ને પેલું કરો ને. બહળો વરી જઉં છું બીજા દાડ તો હું. આ તે બળા ભલે વરી જાઓ, દિવાળીને તો સાફ કરવું પડે કે નહીં ઘર? અને હા. ઉપર કલર કરાવવાનો છે આપણે. કેમ કલરમાં હવે હું તકલીફ પડી? હવે લાલ લીલો પીળો કલર કરાવ્યો છે આપણા ઘરમાં. તમે ઉપર એવું લાગે કે ગોવામાં ના રહેતા હોય આપણે. આ તો ઘરે બેઠા ગોવા દર્શન કરાવું છું ને હું. 10,000 કીધા છે, આપીને જજો. વધારે પડતી ચર્ચા ના જોઈએ મારે. ઓહો, હવે તો રાણી સાહેબાએ કહી દીધું ઓર્ડર. ઘરમાં કલર ચેન્જ એટલે ચેન્જ હવે તો. હે આ ચેન્જ આ કરાઈ દો ચેન્જ. પરમદારથી રજા પાડવાની એ યાદ રાખજો. પાડી રજા પાડી હો. હા. એના કરતા મહેરબાની કરીને કોક હોજ એના હાલ દેજે 2-5 હજાર રૂપિયા અને કરાઈ દે. હા તો એમ કીધું કે એક રૂમ ના એક જ. શું કરશું? કરાવી દઉં ને? આ પડ દો. જાતે કરી નાખવાનું, કસરત થાય થોડી. પણ જાતે કર ને, ઘર બેઠે કરે છે શું? હા તે વાત કરે કરશું. છે તમારે કરવાની છે જોડે. કેમ કે આ તમારું ઘર છે, મારું નહીં. હા આયા મોટા. આ તો કરાઈશું. હવે કેવા સીધા થઈ હા. ગયા? હવે તમે તો પૈસાથી જ પાછા પડો, બાકી આમ તો કઈ પાછા કોઈ પડે નહીં. બાપોય પાછું ને મેં શું કીધું? 2-5 હજાર થાય તો એ હાલવા તૈયાર છું. મેં કીધું કે ના તમારા કીધું? દિવસના મેં સામેથી કીધું. પોતાના દિવસનો 500 રૂપિયા પગાર છે, 1000 હાલત પોહાય એવું છે. સમજ પડી? એમાં શું નવાઈ છે? વાત કરે છે તે. એ ચલ મજા લીધા વગર. ચલ ઈ લાગ્યું? હાલ જબરું લાગે. બહાર શેના નાટક હતા તમારે? અરે ભાઈ મેં શું કર્યું છે? સોસાયટી વચ્ચે શેના ભવાડા હતા? હું ઊભો તો. તમે બહાર ઊભા ગીતો ગાતા હતા. આ તો ગીતો ગાવા ગુનો છે. ગીતો ગાવા ગુનો નહીં, પણ દિયા ભાભીના ઘર આગળ કેમ ગીતો ગાતા હતા? અને કયું ગીત ગાતા હતા તમે? મેરા ચાંદ મુझे આયા હે નજર. હજી આ માણસ સુધરતો નહીં. હજી નકટો આખી સોસાયટી વાળાએ તમારા ભવાડા જોયા. પણ એમાં ક્યાં ગીત અને ગા? એક મિનિટ, તમે આ પીન કેમ આયા છો? પેલા મને એમ કહો. કોણે પીધું છે? તમે પીધું છે? મેં નહીં પીધું. હા તો મેં પીધું હવે. અને ભાઈ જો વર્ષનો છેલ્લો દાડો હતો, 31st હતી, તો થોડું પીધું છે. આ તો વર્ષનો છેલ્લો દિવસ હતો, તમારો છેલ્લો દિવસ હોય ને એવી રીતે તમે અત્યારે પીને આયા છો. શરમ જ નહીં કઈ. અને પેલી નહીં શરમ નહીં. આ તો વાત પતી ગઈ ને ભાઈ. વાત પતી ગયા છે, હજી તો વાત ચાલુ થશે. તમે ગીતો ગાતા હતા, પેલી ઉપર હસતી હતી, હી હી હી. બે જણાએ શરમ મૂકી દીધી, તમે મારીને એને એના ઘરવાળાની. આ તો આટલું સરસ કોઈ હેન્ડસમ પુરુષ ગાતો હોય તો એ તો ગમે ને ના પડવાનું. બંધ થાવ ને, શું હસી રહેશો પાછા? પણ મેં કેવું ગંદુ ગીત ગાયું હતું? મેં એવું ગાયું, ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો. હા તો હવે એ બાકી રહી ગયું. હેડો ગઈએ. શરમ આવે છે કે નહીં? ઇજ્જત કાઢી આખા ખાનદાનની આપણા.
મેરા ચાંદ મુજે અને સોસાયટીના ગ્રુપમાં જો કોકે નાખ્યું શું કે નાખ્યું ચેરમેન દારૂ પીને ફરતા હતા અને આ ચાંદ ચાંદ ગઈ રહ્યા છો કેમ ના હું તો વાયરલ થઈ ગયો ભાઈ કેવો આવ્યો છે વિડીયો કંધાતા લાગો છો અને હારું કામમાં કઈ નહીં આવ્યો વિડીયો ખરાબ કામમાં આવ્યો છે તમારો વિડીયો અરે યાર બહુ ધમાલ કરી નાખી દે મને શાંતિથી યાર હુઈ જાઉં હું કશું ઊંઘવાનું નહીં તમારે તો શું કરું બેહીરો ચૂપચાપ અને હવે ગીતો ગાતા નહીં તમને કહી દઉં મેરા ચાંદ મુજે આજ તો તમારે ચાંદ ને ચાલ લાફા ના મારું તો મન નમે એકલ નહીં હવે જાઓ તમે અને તમને તો હું આઈને હરખા કરું છું. ના મારતી જાઓ ને ના મારતી આવી ગયા તમે હવ જાઓ ફટાફટ હાથ પગ ધોઈ લો હું તમારા માટે મસ્ત ગરમ ગરમ રોટલી બનાવી દઉં રાત તમે તમારું ફેવરેટ કાજુ કરીને શાક બનાવ્યું છે કેમ કે બોલતા નહીં તબિયત વધારે બગડી શકશું અરે ના અરે ભાઈબંધોનો ફોન આવ્યો કે આજે બહાર જમવા જવું છે આ તો તમે ના પાડી દીધી ને ના કેમ નહીં પાડું કે એટલે ભાઈબંધ તમે હા પાડીને અરે પણ કે ભાઈબંધીની સોગન તું ના આવું તો કે હા તો હવે તમને મારા સોગન જો તમે આ ના ખાવ તો અરે યાર આવું કેમ કરું છું પણ 12 મહિનામાં એકવાર કે તો જવું તો પડે ને યાર આ તો મેં કેટલી મહેનતથી બનાવી તું 500 રૂપિયાનું બધું લાવી છું વાત કોણ કરે ખાશે હવે મારી સોગન પેલો કે મારી સોગન બે અને એવું સો- કેવું તમે ભાઈબંધનું હા પાડીને આયા કાલથી ભાઈબંધ ખવડાવવાનો છે તમારે માનવું તો મારું જ પડશે અરે ભાઈ એવું કઈ નહીં યાર વાત કરે છે તે હા તો કેવું છે એ કહી દો પણ હવે જવું તો પડશે ને એક કામ કર હું થોડું હા એટલે ભલે ને મને કંઈક થઈ જાય એ વાંધો નહીં બાકી એમની સમ તમારે પહેલા અરે પણ હું નહીં જતો ને તો હવે બધા વાતો કરે છે બૈરી ગેલો થઈ ગયો છે કે લગન પછી આ તો થઈ ગયા તો એમાં શું છે લગ્ન કર્યા તમે મારી જોડે એ હારું બાપા એક કામ કર છે ને હું થોડું અહીંયા આગળ ભરું અને થોડું ત્યાં જઈને ખાઈ આપણે એવું કઈ કરવાની જરૂર નહીં તમે જાઓ એમના જોડે જ ખાઓ મારે નહીં ખાવું હું કોકને આલી દઉં છું આ બધું પણ તમે ખાતી છે ને કે મારી સોગન નહીં ખાવ તો આ તો ફોન તો કરવો પડે કે નહીં તમારે આ તો અરે મારો વાંક છે ચલો મેં ફોન ના કર્યો દરરોજ તું ફોન નહીં કરતી આ જમવાનું શું બનાવું અને પછી ખીચડું બાફી દેશે મેં કીધું આજે સરપ્રાઈઝ આપું તમે જ મને સરપ્રાઈઝ આલી દીધી તો દરરોજ સરપ્રાઈઝમાં ખીચડું બાફું છું એનું શું મને એમ કાજે ખીચડું બનાવશે આ તો ફોન કરીને પૂછાય તો ખરી આ તો હા પાડીને આવી ગયા છો હવે તમારે જે કરવું એ કરો હવે મારે જોવું છે તમે ભાઈબંધનું માન રાખો છો કે મારું મારા બે એનું રાખવું પડશે થોડું તમારું ખાય થોડું ત્યાં ખાય ગમે તે એક બાજુ પગ મૂકવાનો બે બાજુ નહીં આ તો મને યાર હલવાવાની વાત કરે છે કાયમ કેમ જતા રહ્યા શું કરું હું તો હવે ના પાડ દઉં છું કઈ મને તબિયત બગડીશ મારી તેમે બગડેલી હતી બાર તેમે નતું ખાવાનું કેવું ખવાય પોકારા ના કરે હવે નવાઈનું બનાવ્યું છે તે આજે તો નવાઈનું જ બનાવ્યું છે કેટલી મહેનતથી બનાવું છું બધું અરે હવારથી કેમ મારી જોડે વાત નહીં કરતી મેં કઈ ગુનો કર્યો છે આજે કાલે મારો બર્થડે હતો ને એટલે મારે કશું બોલવું નતું પણ આજે હું બોલીશ તમે મારો કાલે દિવસ બગાડ્યો અરે મેં કેમનો બગાડ્યો મેં તો સુધાર્યો ભાઈ તારા માટે કેક લાવ્યો 15 દાડાથી યાદ કરીને બેઠો તો ભાઈ રાણી સાહેબાનો બર્થડે આવે છે તો સ્ટોરી મૂકું 12 વાગે સ્ટોરી મૂકી એક્ઝેક્ટ કેવી સ્ટોરી મૂકી ગંધા તો ફોટો મૂક્યો મારો સારો ફોટો ના મુકાય અરે પણ મને ગમે એવો મૂકવાનો હતો ને મેં એટલે જ કીધું ભાઈ ભલે બર્થડે તારો રહ્યો તું મેલ દે સ્ટોરી મારા મૂકવાની હોય અને કેકે કઈ કેવી લઈને હેડે આયા છો કેવી લઈને આવ્યો ડેકોરેશન હોય થોડું કેક ઉપર એ નતું અરે યાર કેક જેવી કેક હોય આમ કે મને પ્રોફેશનલ ગમો પ્રોફેશનલ લઈને આવ્યો હીરા મોતી જડવાના હતા લગન પહેલા કેવી હારી કેક લઈને આવતા હતા ગિફ્ટ લઈને આવતા હતા આ વખતે તો ગિફ્ટ બી નહીં લાયા તમે મારા માટે એક ફોટો મૂકે એમાં ધમાલ કરી દે તો ગિફ્ટ લાવું ના ગમે તો કઈ નહીં બદલાઈને બીજી લવાય પણ લાયા ખરી તમે મારા માટે અને એમનો બર્થડે છે ને 10 દિવસ પછી તમે અત્યારથી કપડાં લાવીને રાખ્યા છે કોના માટે મારા માટે એ સરસ કર્યું તે ભાઈ અને મેં તો ગિફ્ટે વિચારીને રાખી ના છે કે હું આપતી. મારા માટે હોનાન દોરો લાવીશ ઓહો બર્થડે મારો ને હોનાન દોરો તમે લાવશો મને ગિફ્ટ વસ્તુ તો ઘરમાં જ આવવાની ને હા એ બરોબર કર્યું મને એક ગિફ્ટ આપે બીજી કઈ એ દિવસે મારી જોડે વાત ના કરતી બસ કઈ નહીં અત્યારથી જ વાત નહીં કરવી મારા શું લેવા વાત કરો છો તમે મારા જોડે અત્યારે લડ બસ ગમે તે વાતે બહાના જોઈએ એને બસ ટાઈમ પાસ કરવાનો કઈ રીતે ટાઈમ પાસ કરું છું હું તમારા જોડે વાત કરે છે તે કશું વાત નહીં કરવી એક મહિનાથી યાદ કરીને દરરોજ ફોટો મૂકો એક 1 મંથ ગો 15 days ટુ ગો એક તો મને ફાવાની એવા કામ કરાવો કશું ના કરો ને તમે એમાં હવે ભલું થશે મારું જાઓ અહીંયાથી હા મોટા ચિત્તોરગઢના અને રાણી ખરા ને તમે ગિફ્ટ તો ભલે બર્થડે કાલે લેતા તો આવવાનું જ છે અત્યારે લઈ આવો જાઓ તું કે લઈ આલે ભાઈ બરોબર મેં પહેલાય પૂછ્યું તે તું ગિફ્ટ કહેવાય તો અત્યારે શું કહેવાય આ મારીને મંગાવો છો એના આ તે લેતા આવો જાઓ તો શું લાવું એ કહી જ દે તમને ગમે એ લાવો ના 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 મને કઈ નહીં ગમતું હવે લગન પછી બધી મને ગમતી વસ્તુ મરી ગઈ બરોબર મને ગિફ્ટ નહીં લઈ આપો ને તો હું કશું કામ નહીં કરું. ચિત્તોરગઢના રાણી વધારે પડતું નહીં બોલો હવે બેહી રહ્યા ને હમણાં બોચા પોચા કરી નાખે જાઓ ને જાઓ